હલો દોસ્તો, સુપ્રભાત. હર હર મહાદેવ. આજે શિવરાત્રિ છે ને કામ ઘણું છે, મંદિરે બી જવાનું છે અને બહાર પણ જવાનું છે. પણ બહાર જઈએ પહેલાં આપણે આપણો આજ સવારનો સુવિચાર જોઈ લઈએ. બોલો, સુવિચારમાં શું છે ભાઈ આજે? અને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ અને હેપી શિવરાત્રિ. આજનો સુવિચાર છે કે સંબંધોની કદર પૈસાની જેમ કરો, કેમ કે બંનેને ગુમાવવું બહુ સહેલું છે પણ કમાવું બહુ અઘરું છે. વાહ, શું સક્કરિયા કાઢો છો મેડમ? આજે શિવરાત્રિ એટલે સક્કરિયા ખાવા પડે. સક્કરિયા તો ખાવા જ પડે. એ આપણું સાંસ્કૃતિક કહેવાય ને કે આપણી સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે, ખાવી જ પડે. જો આ મેડમ શું કરે છે? હાય, રજા છે આજે? સ્કૂલમાં નથી જવું? ઓકે, જય શ્રી કૃષ્ણ. હા, હું બાબા જવાનો છું. આપણે જવાનું છે લોકનાથ પોલીસ સ્ટેશન, થોડું કામ છે એટલે કામ પતાવતા આવીએ પછી આ બધાને મંદિરે લઈને જઈશું. આપણે તો જવા નીકળ્યા છે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ઇન્કવાયરી માટે અને થઈ જશે પ્રોબ્લેમ. ગાડીનું પંચર લાગે છે, જોઈએ ના મેળ પડે પછી આપણી ફટફટી લઈને જઈએ. બીજા ટાયર તો ઓકે જ છે. ચલો, બેડ લક. ચલો દોસ્તો, નીકળી ગયા છે એક્ટિવા ઉપર. મજબૂરી હતી, 3.5 કલાક લાગશે એક્ટિવા ઉપર. પોલીસ સ્ટેશન જવાનું છે, લોકનાથ પોલીસ સ્ટેશન. આવી ગયા છે ઘરે, બધા જમવા બેસી ગયા છે. જમવાનું તો આપણને કોઈ કહેતું ન કરીને આવ્યા છે ભાઈ. ઓમ લખાઈને આવ્યા છે. ઓમ લખીને આવ્યા ભાઈ. આપણે તો જો બહાર ગયા હતા, આપણે તો ઠેકાણું પડ્યું ને આ બધા ઓમ. ઓહો, બધાના માથામાં ઓમ. ચલો, આપણે વાગે છે 2, ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. જમવામાં છે ને સૂકી ભાજી અને મોરૈયો ઘરે ખાઈ લેવાનો. રોટલી વોટલી છે ને આજે, એટલે થોડી ભૂખ તો લાગશે જ, પણ હવે એવું લાગશે તો 4 વાગે ફરીથી ખાવા બેસી જઈશું. 4 વાગે બીજી મુદત પાડીશું ખાવાની, બરાબર? એટલે દહીં છો ને એટલે પેલા બડી મિયા દહીં લેવા જશે તો બી આપણે થોડું ઘણું પેટમાં નાખી દઈએ. હા હા હા, અમૃત જેવું લાગે, અમૃત. જોડે મા બાપની કરી હતી, મા બાપ એ ભગવાન ને બધું મા બાપ જ છે. અને માઈના બુદ્ધિ ચટકતી નહીં. બીજું તારા બુદ્ધિ ચટકા છે પેલે એ બોલ. કોઈ નામે આર્ગ્યુમેન્ટ કરતો આમ નહીં. હે એટલે હાલ બોલે પૂછી જો. આ રૂમાલ લાવી હતી તું? ક્યાં છે? તું ઊભી કર. ખા દેવું પછી જાય. ના નહીં પચાવું. પછી વેલા બીજી કેવું છે? ખાધું એ નહીં ના. તે ખાજે ને, ધરે ખાજે. આ બધું લઈને ફરી દેજે. ગોતા એમના ખાઈને ખાવાની ખાય. ગોતા પપ્પા તો ગાઈઝ જો વાગે છે 4, સાંજના 4, અને બધા ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છે. ઊંઘ્યા નહીં હજી, ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છે. ખરેખર હવે તો ઊંઘાતું હશે 4 વાગ્યા, અને ઉપવાસ કરીને તો બિલકુલ ના ઊંઘાય. એટલે સવારે ચાલીને તમે સુઈ ગયા હતા? ઉપવાસ કરીને ના ઊંઘાય એમ. ઉપવાસ તમે કરો છો ને? સવારે હું નાયો નહોતો ને. તે હું હોય ને એવું શું હોય ને આ વગર અમને ના? તમે નાવ ને પછી ઉપવાસ ચાલુ થાય. સૂર્યદેવનો જળ ચડાવો ને પછી તમારો ઉપવાસ. આવું ને પહેલા ખાઈ લે, તે શાક રોટલી દાળ પછી નવ એટલે ઉપવાસ ચાલુ થાય. ના ના, એવું તો ના જ હોય, પણ તમારે તો જબરા નિયમો 12 વાગે પછી એવું ના હોય. ઉપવાસ અનુકૂળતા પ્રમાણેનો ઉપવાસ હતો. આ લોકો ઊંઘે છે. આપણે કોઈ સ્ત્રી હઠ આગળ કોઈ જીતું નથી, એટલે આપણે હવે હોઈ જઈએ. આ મેડમ મસ્ત ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પોપટ એવો થઈ જાય તો ફોન આવ્યો બુનોનો, એની બહેનનો ને એની માસીનો ફોન આવ્યો, એટલે હવે જાય ક્યાંનો વિડીયો કોલ આવે. તો ભેગમ ભેગી આપણી મર્સિડીઝની પણ હવા ભરી દઈએ. દાદા ફાવશે ભરાવ તો?
તો ફાઇનલી ગાઈઝ ગાડીનું પંચર થઈ રહ્યું છે. ભાઈ ઘણી મહેનત કરી રહ્યા છે. ખોલીએ ખબર પડે કેટલા પંચર છે, ટાયર બદલવાનું છે કે શું છે શું નહીં. બિચારી ગાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈઝ પંચર થતું નહીં, પોપટ થઈ ગયો છે આપણો. ખાલી નોર્મલ હવા કોકે કાઢી નાખી એવું લાગે છે. જોઈએ આજ રાત્રે હવા રહેશે કે નહીં રહેતી એ પછી ખબર. હાય તો ફાઇનલી ગાઈઝ આપણે પંચરવાળાને ત્યાંથી તો આવી ગયા છે, પણ પંચર હતું ને એવું કહેવું હતું એનું. સુઈસાડીના કેમેરા ચેક કરવા પડશે કે ભાઈ કોઈ હવા બવા તો નહીં કાઢે ને આપણે કાઢાની. કાઢીએ તો વાટ લગાવવાની જ આજે તો. આજ સુઈસાડીનો કેમેરો ચેક કરવો પડશે, પછી જ ખબર પડે કે શું હતું શું નહીં. જોઈએ ઘેર જઈને સાંજે સુઈસાડીના મંત્રી સાહેબશ્રીને મળીને કેમેરા ચેક કરાવ રહ્યા. ના ચાલે ને યાર, સવારે ગાડી લઈને જવાનું હતું, આપણે એક્ટિવા ઉપર ગયા યાર, થોડી ચાલતું હશે યાર. ચલો જઈએ ઘેર જઈને ચા પાણી. તો હા બધા જો ચા પી રહ્યા છે, ચાનો ટાઈમ થઈ ગયો. ઘેર આવ્યા પણ આ તો ચા પીવે. ના તો હજી જો હજી એનો ફોન પત્યું જ નહીં. એની બહેનો જોડે વાતો ચાલી રહી છે. હાય તું ઊંઘી નથી પછી? હા હાથ તૂટી ગયો તો દબાણમાં આવ્યો હોય ને. હાથ તોડી દેવો છે આપણે, સાઈડમાં કરી દઈએ, કાપી દેવો છે એટલો હાથ કાપી દઈએ આપણે તો દુખાય જ નહીં. અને ખાવામાં તને જોર આવે છે તો ખાવાની ચિંતા જ નહીં. ચા પી લઈએ ત્યારે. અને જો આ બધા ઉપવાસના નામે ઠઠારા છે આ બધા. ખાલી ચા જ પીવાની હોય, બીજું કશું જ ના કરવાનું હોય. ચલો આપણે તો ચા પી લઈએ. આ બધા ભલે ઠઠાડા કરતા. ચા પી લઈએ મસ્ત મજાની અદરખવાળી. મોબાઈલને મૂકીએ ચાર્જિંગમાં, ચાર્જિંગ નથી એટલે. જો આ બધું વેર વિખેર કરી નાખ્યું જ છે અહીંયા. બેસવા માટે જગ્યા રાખી નથી. અને આ ગુંડાએ, આ કાંડ માસ્ટરે એને શું કરીશ ત્યાં? તે ફ્રોક જ પહેરવાનું હોય ને ત્યારે પડશે. ચલો તો ચાલવા પછી મળીએ. ચાલે જાય. આવી ગયા છીએ અમે અત્યારે ચોકડી ઉપર બેસવા માટે, ટાઈમ પાસ કરવા માટે. એટલે શરૂઆત કરી છે વ્લોગની. જો પેલી ચેનલમાં આપ્યો એવું આમાં જ આપજો. પેલી કોમેડી કરી દીધું, ઓનલી ફોર કોમેડી, પછી કપલ કોમેડી. આમાં ડેલી વ્લોગ મૂકીશું. શરૂઆત છે એટલે થોડી તકલીફ તો રહેવાની જ છે. એડિટિંગમાં બી કહો કે બહાર ઉતારવામાં બી કહો, કારણ કે આ સિટી એવું છે કે લોકો ઉતારતા વખતે આપણને કંઈક અલગ નજરેથી બધા જોવે છે. એટલે કરીશું ધીમે ધીમે, લેવલ જશે એ પ્રમાણે પછી બાહ્ય બી કરી દઈશું. ટાઈમ થઈ ગયો છે ઓવર, એટલે હવે ઘરે જઈશું. ઘરે જઈને વેરી ગુડ. પછી આગળ કરસ તું કાવ્યા? અડધી રાત્રે એક્સરસાઇઝ કરે છે? કેમ એવું? ઈચ્છા થઈ ગઈ? ભૂલી ગઈ હતી તો? ઓકે, તો પછી બીજી કોઈ એક્સરસાઇઝ કરવાની છે? થાકી ગઈ? સેકન્ડ. ઓકે. આ છોકરી રાત્રે 11 વાગે એક્સરસાઇઝ કરે છે. ઓકે, બધી આજ કરી દે રાત્રે 12 વાગે. હો, તારે શું કરવું છે એક્સરસાઇઝ? નથી કરવું? ચલો ગુડ નાઇટ, જય અંબે, જય શ્રી કૃષ્ણ કહીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ લે કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે. આટલું રોજ સવારે ઉઠીને એક્સરસાઇઝ કરતો હોય તો તને? હું તો કરું જ છું ને. રમત કદી જોઈ નહીં. તો હવા ના કરવાની હોય, એ તો બપોર આંજી કરવાની. ઓકે બાય. બાય જમે. બાય. ચલો બાય, ગુડ નાઇટ. તો મળીએ કાલે ત્યારે. જય શ્રી કૃષ્ણ અને જય અંબે. અને બારે બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. અમાર જય શ્રી કૃષ્ણ લે કરો અને મારે હરણ મારી.
હરે મહાદેવ હરે મહાદેવ ને હર મહાદેવ. હરે મહાદેવ જેમ કે લાઈક કરો, લાઈક કરો શેર કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો. ઓકે બાય.